જનસેવા હોસ્પિટલમાં ઝોલાછાપ તબીબોનો મામલો સામે આવ્યો। જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી અને ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટનો ભંગ કરવાનો ગુનો નોંધ્યો। જનસેવા હોસ્પિટલમાં ઝોલાછાપ તબીબોનો મામલો સામે આવ્યો છે। જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટનો ભંગ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલની બહાર નોટિસ લગાવવામાં આવી હતી। 7 દિવસમાં હોસ્પિટલના તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે। આજે બપોરના સમયે આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલ પહોંચી હતી અને 1 કલાક રાહ જોવા છતાં હોસ્પિટલ સંચાલક હાજર થયો ન હતો। હોસ્પિટલમાં ભાડા કરાર પણ ત્રણેય ઝોલાછાપના નામે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન પણ ગત સાંજે કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન કરવામાં આવ્યું હતું। હું ડોક્ટર અનિલ પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓફિસર ઓથોરિટી હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી। પણ જે એમનું જે પરમિશન જે આપણો એક્ટ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ કોઈ પરમિશન લેવામાં આવી નથી, તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી અને ફાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી। એટલે પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી। એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે। સર, આ જે પ્રોસેસ છે, પ્રોસેસને 5 દિવસ થઈ ગયા, તો કેવા પ્રકારની જે વિધિ કરવામાં આવી? પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છીએ એ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે, એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ તે રજૂ કરવા માટે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવ્યા છે। ડિજિટલ પ્લેટફોર્મ પર ગઈકાલે જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એવી વાત સામે આવી છે। ના, અહીંયા જે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે એના માલિકોનું અમારે ચકાસણી કરવી પડશે કે માલિક એમના હકીકતમાં કોણ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।